હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ટ્રેડિશનલ રીતે ચૂરમાના લાડુ બનાવીશું। ચૂરમાના લાડવા બનાવવા માટે મેં અહીંયા 4 કપ લોટ લીધેલો છે। લોટ આપણે જે ઘઉંનો કરકરો લોટ આવે ભાખરીનો તે લેવાનો છે અને મેં અહીંયા 4 ચમચી જેટલું એમાં મોણ નાખી। આપણે સિંગ તેલ લઈએ છીએ અત્યારે। તમે જે ઘરમાં રેગ્યુલર ખાતા હોય તે તેલ તમે લઈ શકો અને મિક્સ કરી લેવાનું છે। આપણે મુઠિયા બનાવીએ તે પહેલા આપણે તેલ પણ ગરમ મૂકી દેશું। તો આપણે મુઠિયા બનાવી લઈએ તો તેલ પણ સાથે ગરમ થઈ જાય। મેં ગરમ પાણી લીધેલું છે, 2 કપ જેટલું ગરમ પાણી છે। આપણે હવે આનો ગરમ પાણીથી લોટ બાંધવાનો છે। આપણે ટ્રેડિશનલ રીતે જ આજે ચૂરમાના લાડુ બનાવીને તૈયાર કરીશું। આનો એકદમ સરસ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। પાણી હાવ આપણે થોડું થોડું કરીને જ ઉમેરવાનું। આ રીતે એકદમ સરસ આપણે આની કણક બાંધીને તૈયાર કરી લેવાની છે। તમે જોઈ શકો છો એકદમ કઠણ છે અને આમાં તમારે રવો ઉમેરવો હોય તો રવો પણ ઉમેરી શકો। લોટ બાંધો આપણે જ્યારે તેલનું મોણ નાખ્યું ત્યારે આના ભેગો જ નાખી દેવાનો અને એને કેળવીને લોટ બાંધી લેવાનો। અત્યારે હું રવો પણ નથી ઉમેરતી કેમ કે આપણે સાવ ટ્રેડિશનલ રીતે જ આજે ચૂરમાના લાડુ બનાવીશું। હવે આપણે આના મુઠિયા વાળી લેશું। આ રીતે આપણે મુઠિયા વાળી લેશું। આ રીતે હું બધા મુઠિયા વાળીને તૈયાર કરી આ રીતે બધા મુઠિયા વાળીને તૈયાર કરી લીધેલા છે। હવે આપણે તેને ગરમ તેલમાં તળી લઈએ। આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે। આપણે એને આમાં ઉમેરી દઈએ। જેટલા આવી શકે એટલા ઉમેરી દેવાના ને આપણે આને મીડિયમ ગેસ ઉપર સરસ અંદરથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેશું। હવે આપણા આ મુઠિયા તળાઈ ગયા છે। આ રીતે સરસ બ્રાઉન થાય એવા આપણે તળીને તૈયાર કરી લેવાના છે। હવે આપણે આને બહાર કાઢી લેશું। આ જ રીતે આપણે બીજા પણ તળી લઈએ। આપણે ગેસ એકદમ ફાસ્ટ નથી રાખવાનો, ધીમા ગેસ ઉપર મીડિયમ ગેસ ઉપર જ એને સરસ તળી લેવાના છે। ફાસ્ટ ગેસમાં શું થશે કે ઉપરથી એકદમ કલર એનો બદલી જશે અને અંદરથી કાચા રહી જશે। એટલે મીડિયમ ગેસ ઉપર તળીશું તો અંદરથી સરસ પણ પાકી જશે અને ઉપર પણ કલર એનો સરસ આવી જશે। હવે આપણો આ બેચ પણ સરસ તળાઈ ગયો છે। આપણે ઓલા મુઠિયા તળાય ત્યાં સુધીમાં આપણે આ મુઠિયા થોડાક ઠંડા થાય અને આ રીતે આપણે ભાંગી લેવાના છે અને બટકા કરી લેવાના છે જેથી કરીને તે એકદમ સરસ ઠંડા થઈ જાય એટલે આપણે મિક્સર જારમાં ક્રશ કરવામાં ક્યાંય ચોટશે નહીં અને ફટાફટ સરસ એનો ભૂકો થઈ જશે। પહેલા તો જ્યારે ચૂરમાના લાડુ બનતા ત્યારે ખાંડીને બનાવતા આપણા દાદીને ઈ તો, પણ અત્યારે તો એટલો સમય નથી રહ્યો કે આપણે ખાંડીને બનાવી શકીએ। અત્યારે તો મિક્સરનો જમાનો છે, આપણે એમાં મિક્સરમાં જ ક્રશ કરીશું। આ રીતે મેં બધા મુઠિયાના આવી રીતે કટકા કરી લીધેલા છે। અને થોડાક ઠંડા થઈ જાય એટલે આપણે એને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેશું। આ રીતે મેં મુઠિયાનો ભૂકો કરી લીધેલો છે। આ રીતે આપણે સરસ એનો ભૂકો કરી અને તૈયાર કરી લેવાનો છે। તો હું આને બધાય મુઠિયાને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લઉં। આ રીતે લાડવાનો ભૂકો થઈને તૈયાર થઈ ગયો છે। આ તમને ભૂકો તમને જેવો પસંદ હોય એવો, કોઈને જાડો પસંદ હોય, કોઈને સાવ ઝીણો પસંદ હોય, જેને જેવો પસંદ હોય તે રીતે કરી લેવાનો છે। મેં આવી રીતનો રાખેલો છે। તો આપણો બધો ભૂકો તૈયાર થઈ ગયો છે। આપણે અહીંયા એક પેન લેશું અને લાડવાની પાઈ લેવા માટે મેં અહીંયા 1.5 કપ હું ગોળ લઈશ। 1 કપ અને હજી અડધો કપ ગોળ લઈશ। એ 1 કપ અને આ અડધો કપ, 1.5 કપ ગોળ લીધેલો છે। ગોળ તમે કોઈ પણ લઈ શકો। મેં અત્યારે આ વ્હાઈટ ગોળ લીધેલો છે જેથી એના લાડવા બહુ સરસ થશે। તમારી પાસે જે હાજર હોય તે લઈ લેવાનો। આપણે આને વજનમાં જોઈએ તો 500 ગ્રામ આસપાસ હશે આ ગોળ એટલો। અહીંયા હું 2 ચમચા ઘી લઈશ, પછી જોશે તો પાછું આપણે ઉમેરીશું। અત્યારે 2 ચમચા આખા ભરીને મેં નાખેલા છે। આપણે ગેસ ચાલુ કરી દેશું।
હવે આપણે આની પાઈ લઈ લેવાની છે. ગોળની સરસ ચાસણી આવી જાય ને ત્યાં સુધી આપણે તેને થવા દેશું. આને હલાવતા રહેવાનું. હવે આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે અને ચાસણી આવવા માંડી છે, તમે જોઈ શકો છો. સરસ બધો ગોળ ઓગળી અને ઉપર આવી જાય ને તે પછી આપણે તેમાં જે આપણે ભૂકો કરેલો છે તેમાં પછી આપણે ઉમેરીશું. તમારો પાયો સરસ લીધેલો હોય છે ગોળનો અને ઘીનો, તો આપણા લાડુ બહુ સરસ બનીને તૈયાર થશે. એટલે જ્યારે આપણે ગોળનો પાયો લઈએ ત્યારે પાયો સરસ એકદમ મસ્ત લેવાનો. તમે જોઈ શકો છો ગોળ એકદમ ફૂલી ગયો છે અને ફૂલીને ઉપર આવી ગયો છે. આ રીતનો થઈ જાય, ફૂલીને સરસ બધો ગોળ ઉપર આવી જાય પછી આપણે તેમાં મુઠિયાનો ભૂકો કરેલો છે તે હવે આપણે ઉમેરી દેશું. ને ગેસ હાવ ધીમો કરી દેવાનો. આપણે આને મિક્સ કરી લેશું. હવે હું ગેસ ઓફ કરી દઈશ. હજી આપણે ભૂકો આમાં ઉમેરીશું. જેટલો આમાં આવી શકે તેટલો ભૂકો આપણે ઉમેરી દેવાનો. બધો ભૂકો આવી ગયો. આ પરફેક્ટ માપ છે આપણું. હવે આપણે આ સરસ મિક્સ થઈ ગયો છે. અત્યારે હાથ આમ લગાવી અને ચેક કરી લેવાનું. તમે જોઈ શકો છો ઘીની પણ જરૂર નથી. સરસ ઘી પણ માપે છે, આપણો હાથ પણ ઘી વાળો થઈ જાય છે. હવે એમાં હું વાટકી એક ટોપરું ઉમેરીશ. ઓપ્શનલ છે, તમારે ઉમેરવું હોય તો ઉમેરવાનું. ટોપરાનો ભૂકો ખમણ આવે છે તે. પછી એમાં થોડી કિસમિસ ને કાજુ બદામ. તમારે આની ક્વોન્ટિટી તમારા ઈચ્છા પ્રમાણે તમે વધતી ઓછી કરી શકો. અને સારી રીતે બધું મિક્સ કરી લેશું. ને એવું લાગે તમને કે તમારું ઘી ઘટે છે તો અત્યારે ઘી થોડુંક ઉમેરી દેવાનું, કેમ કે લાડવો ગરમ જ છે. આપણે આ બધું ગોળની પાઈ લીધેલી હતી, પેન ગરમ છે, બધું ગરમ જ છે, તો એ ઓગળી જશે, પરબારું ઘી મેલ્ટ થઈ જશે આમાં. તો સરસ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એના લાડુ વાળી લઈએ. હવે આપણા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. મેં આવી રીતે લાડવાનું મોલ્ડ લીધેલું છે. આપણે તેમાં લાડવા બનાવીશું. તમે જોઈ શકો છો ઘી પણ સરસ આપણે અત્યારે દબાવીએ તો ઉપર આવી ગયું છે. આ રીતે આપણે કોઈ બી વાસણ કે ડીશ, મેં અત્યારે આ નાની એવી ચોકી લીધેલી છે, તમે ગમે તે વાસણમાં તમે લાડવાને મૂકી શકો. કોઈ ડીશ હોય, થાળી હોય તેમાં. સરસ પ્રેસ કરતું જવાનું જેથી કરીને આપણા લાડવા બહુ સરસ બનીને તૈયાર થાય. મેં કાજુ બદામના અહીંયા નાના ટુકડા કરી લીધેલા હતા. તમે આખા નાખવા હોય તો તે પણ નાખી શકો. આપણા મસ્ત મજાના ચૂરમાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. આપણે ઉપર ખસખસ ઉમેરીશું, ખસખસના બી. તો તૈયાર છે ચૂરમાના લાડુ. આપણે સાવ ટ્રેડિશનલ રીતે જ બનાવેલા છે. આજની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે ચૂરમાના લાડુ.